નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ આપ સર્વે વિદ્યાર્થીઓનું યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરે છે। પાઠ નંબર 20 ધોરણ 10 સામાજિક વિજ્ઞાન, જેમાં આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। તો ઝૂમ એપ્લિકેશન દ્વારા જે ઓનલાઈન ક્વેરી કે પ્રશ્નો જે છે એનું સોલ્યુશન રાખવામાં આવ્યું છે, ત્યારે દરમિયાન કોઈ પણ પ્રશ્ન ના હોવાના કારણોસર આપણે આગળના પાઠ જે છે એના ટોપિક જે છે એ સમજાવ્યા, અને ત્યાર પછી આપણે અહીંયા ભારતમાં બળવાખોરી અને આતંકવાદ વચ્ચેના તફાવત પર પહોંચ્યા હતા। તો એના વિશે આપણે માહિતી જે છે એ મેળવીએ। તો આતંકવાદ અને બળવાખોરી પ્રવૃત્તિ વચ્ચે બહુ સૂક્ષ્મ ઝીણું એમ કહી શકાય નાનું અંતર છે, બળવાખોરી અને આતંકવાદ। તો એ અંતર જે છે એના વિશે માહિતી આપણે મેળવી રહ્યા છીએ। તો એમાં જોઈએ તો 2018 માં 2 માર્કમાં પ્રશ્ન જે છે પૂછાયેલો હતો। તો બળવાખોરી એ જે તે રાષ્ટ્રની સમસ્યા છે, જે તે દેશની, કે બળવાખોર સંગઠન હોય ને એ જે તે દેશ પૂરતું જ હોય, આવું બને। અને આતંકવાદ છે ને એ વૈશ્વિક સમસ્યા છે, આખા વિશ્વની સમસ્યા છે। બળવાખોરીમાં જોઈએ તો તે પોતાની સરકાર વિરુદ્ધ એક પ્રાદેશિક ફલક પર વિસ્તરેલી હોય, એક પ્રાદેશિક વિસ્તાર, એક જ પ્રદેશ પૂરતી વાત છે, બરાબર છે। અને એ સરકાર વિરુદ્ધ આતંકવાદ છે ને તે પોતાના અથવા અન્ય દેશની વિરુદ્ધ હોય, કાં તો એ પોતાના દેશની વિરુદ્ધ હશે, કાં તો એ અન્ય દેશની વિરુદ્ધમાં હશે, અને તે આંતરરાષ્ટ્રીય ફલક ધરાવે। ફલક ધરાવે એટલે આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી વિસ્તરેલ હોય, કોઈ પણ દેશ સાથે એ આતંકવાદી પ્રવૃત્તિ કરે। અને આનો વિસ્તાર છે ને વ્યાપ એ ટૂંકો પ્રાદેશિક પૂરતો જ હોય, બીજા દેશને કંઈ નુકસાની પહોંચાડે નહીં। બળવાખોરી તે સ્થાનિક લોકોના સહકારથી ચાલતી હોય, સ્થાનિક લોકો એનો સહકાર લે અને એના દ્વારા ચાલતું હોય છે। હવે અત્યારે આપણે જોઈએ છીએ કે સરકાર વિરુદ્ધ બળવો પોકાયો છે, કોણે? તો કે ખેડૂતોએ। પંજાબના ખેડૂતો જે છે દિલ્હી કક્ષાએ પહોંચ્યા છે, બરાબર છે, અને સ્થાનિક લોકોનો સહકાર લીધો। બળવાખોરી આતંકવાદ એ વિશ્વ લેવલની સમસ્યા છે, તેને સ્થાનિક લોકોનો સહકાર મળે પણ ખરો અને નો પણ મળે, બરાબર, કારણ કે એ પ્રવૃત્તિ છે ને એ યોગ્ય નથી, બરાબર છે। આ તો હું છે સરકાર પાસે કંઈક ને કંઈક માંગણીઓ કરતા હોય, જેની સાથે અન્યાય થયો છે એ। બળવાખોરી પ્રભાવિત રાજ્યો કે પ્રદેશોનો વિકાસ અટકી જાય, જે પ્રદેશ પ્રભાવિતમાં જ્યાં બળવાખોરી થયું ત્યાંનો વિકાસ અટકે, બરાબર છે, કે જ્યાં બળવાખોરીની પ્રવૃત્તિ થઈ તો એ પ્રદેશ પૂરતો જ વિકાસ એ થોડોક સમય, તો કે ભાઈ બસ જે છે એ અટકાવી દે, રોકે, રસ્તા રોકો આંદોલન કરે, બરાબર છે, રેલવે જે છે એ રોકી દેશે, તો એ ત્યાં પૂરતું જ સીમિત છે। આતંકવાદ છે ને પ્રભાવિત રાષ્ટ્રોનો વિકાસ અટકી જાય, જે રાષ્ટ્રોમાં આતંકવાદ ફેલાણો પ્રભાવિત થયું આતંકવાદના કારણે, તો એ રાષ્ટ્રનો વિકાસ અટકાવી દે, બરાબર છે। એટલે આ તફાવત છે બળવાખોરી અને આતંકવાદ પ્રશ્ન। આગળ જોઈએ આપણે, આમ જોઈએ ને તો બળવાખોરી સ્થાનિક અસંતોષમાંથી જન્મે છે। સ્થાનિક આપણે કંઈક અસંતોષ થયો હોય તો આપણે બળવો કરી પોકારીએ, અને આતંકવાદને આવું કોઈ બંધન નથી। આજે ભારત આંતરિક બળવાખોરી અને આતંકવાદ સામે લડી રહ્યું છે। ભારત દેશ જે છે આંતરિક રીતે બળવાખોરીથી પણ લડી રહ્યું છે અને આતંકવાદ સામે પણ લડી રહ્યું છે। નક્સલવાદી આંદોલનની વાત કરીએ આપણે। નક્સલવાદી આંદોલન જે છે એમાં માઓ ત્સે તુંગના નેતૃત્વ નીચે ચીનની ક્રાંતિથી પ્રેરણા લઈ નક્સલવાદી આંદોલન ભારતમાં સૌપ્રથમ ઈસવીસન 1967 માં પશ્ચિમ બંગાળમાં શરૂ થયો, બરાબર। તો આ ઉગ્રવાદી વિચારધારા છે ને એ પશ્ચિમ બંગાળના નક્સલવાદી વિસ્તારથી ઉદ્ભવી હોવાથી તેને નક્સલવાદ કહે છે। શું કામ એને નક્સલવાદી કહેવાના? તો કે નક્સલવાદી પશ્ચિમ બંગાળનું કયું હતું? નક્સલવાદી વિસ્તાર,
ત્યાં આ પરિસ્થિતિ ઉદ્ભવી, ત્યાં આંદોલન થયું, એટલે તેને નક્સલવાદ કહે છે. પશ્ચિમ બંગાળથી શરૂ થયેલા આંદોલન ઝારખંડ, બિહાર, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, કેરળ, ઓડિશા, ત્રિપુરા, મધ્યપ્રદેશ માં પહાડી અને જંગલ વિસ્તારમાં વ્યાપ પામ્યો અને જેમાં પીપલ્સ વોર ગ્રુપ અને માઓવાદી સામ્યવાદી કેન્દ્ર આ બે સંગઠન મુખ્ય હતા. બરાબર છે. તમે જોયું છે ને 1917 માં બોલ્શેવિક ક્રાંતિ થઈ. બરાબર. માઓ સેતુંગ થી પ્રભાવિત થઈ નેતૃત્વ નીચે સામ્યવાદની સ્થાપના થઈ. પાઠ 3 ધોરણ 9 માં તમે ભણ્યા છો. બરાબર છે. માઓ સેતુંગ ધોરણ 9 માં પાઠ 3 માં ભણવામાં આવતું હતું માઓ સેતુંગ નામ. બરાબર. તો એના નેતૃત્વ એ પ્રભાવિત થઈને નેતૃત્વ નીચે સામ્યવાદની સ્થાપના થઈ હતી. માઓ સેતુંગ એને જે સામ્યવાદની સ્થાપના થઈ હતી. બરાબર. પછી બોલ્શેવિક ક્રાંતિ થઈ હતી શ્રમજીવીઓ માટે 1917 માં. બરાબર. રશિયા સામ્યવાદી અહીંયા કીધા ને સામ્યવાદી. બરાબર. તો એ સામ્યવાદી એ લોકો છે માઓ સેતુંગના નેતૃત્વ નીચે જેને પ્રેરણા લીધી અને એ સામ્યવાદીની સ્થાપના થઈ. હવે આપણે જોઈએ તો ઉત્તર પૂર્વમાં બળવાખોરી. ઉત્તર પૂર્વમાં બળવાખોરી છે તો સ્વતંત્રતા પ્રાપ્તિથી લઈને આજ સુધી ઉત્તર પૂર્વ એટલે ભારત દેશનો ઉત્તર ભાગ અને પૂર્વ ભાગ ત્યાં બળવાખોરી એક સ્થાયી સમસ્યા બની છે. બધા લોકો બળવો જે છે કરતા હોય, આંદોલનો કરતા હોય છે. અનેક જનજાતિ જે વનાચ્છાદિત પહાડી વિસ્તારમાં વસવાટ કરે છે જુદા જુદા બળવાખોરી સંગઠનોની રચના કરી છે અને એની વચ્ચે તાલમેલ અને કેટલાક વિસ્તારની આંતરરાષ્ટ્રીય સીમા તથા વિદેશી એજન્સીઓના વિદેશની જે એજન્સી હોય ને એની સાથે એ સંગઠનને જોડી દે. બહાર વિદેશનું જે સંગઠન હોય એની સાથે એના એ એજન્સીઓના હસ્તક્ષેપ વગેરે કારણોથી આ વિસ્તારમાં બળવાખોરીની સમસ્યા છે ને એ જટિલ બની ગઈ. બધા ટૂંકમાં વિદેશી લોકો એને સાથ સહકાર આપે. આપણે આતંકવાદ જોયું ને તો આતંકવાદીઓ છે ને આવા જે લોકો હોય ને બળવાખોરીનું સંગઠન હોય એને સહકાર આપે, સપોર્ટ કરે. શું કામ? કારણ કે એ તો એનો જ લાભ જોવે. આતંકવાદીઓ છે એને ભારતની વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિ કરવી હોય તો એના લોકોને ભારતના લોકોને ઊભા કરે અને એને હથિયારો પહોંચાડે, રૂપિયા પહોંચાડે. બરાબર છે. તો આપણે જોઈએ રાજ્યોવાર જે બળવાખોર સંગઠનની રચના થઈ છે. સંગઠન એટલે બધા લોકો ભેગા થઈને એક સંગઠન બનાવ્યું. બરાબર. તો એને નામ આપેલા છે. બરાબર છે. તો રાજ્યવાર આપણે જોઈએ નાગાલેન્ડની આપણે વાત કરીએ ને તો NSCN નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ આ બળવાખોર સંગઠન છે. બરાબર. મણિપુરની વાત કરીએ તો KNF કુકી નેશનલ ફ્રન્ટ. બરાબર. આની રચના છે ને એ 18 મે 1988 અલગ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ માંગણી માટે થઈને એને બળવો કર્યો આ સંગઠન. બરાબર છે. તમને અલગ રાજ્ય અથવા કેન્દ્ર શાસિત આમ કહીને પ્રદેશ તમને મળવો જોઈએ એના માટે બળવો કર્યો સરકાર વિરુદ્ધ. KNA કુકી નેશનલ આર્મી બે સંગઠન છે મણિપુરમાં. ત્રિપુરાની વાત કરીએ તો NLFT નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા. તમને કદાચ એવું થાય કે આપણે નામ તો કે આ બધા સંગઠનના નામ છે જેને સરકારની વિરુદ્ધ પોતાના કંઈક માંગણીને લઈને સંગઠનની રચના કરી અને બળવો કર્યો હોય સરકાર સામે અને આ સંગઠન આજની તારીખે પણ કાર્યરત છે. બરાબર છે. તો ત્રિપુરામાં બીજું છે ATTF ઓલ ત્રિપુરા ટાઈગર્સ ફોર્સ. ત્રીજું છે TUJS ત્રિપુરા ઉપજાતિ યુવા સમિતિ. આ બધાય સંગઠનની હેતુ બરાબર છે એના ઉદ્દેશો એક નથી હોતા. બધાયના વિસ્તાર વાઇઝ પોતાની વિચારસરણી પ્રમાણે અલગ અલગ હેતુથી એને સંગઠન રચ્યા હોય છે અને કાર્ય કરતા હોય છે. બરાબર. અસમની વાત કરીએ. અસમમાં છે ઉલ્ફા યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસમ. બીજું છે UMF યુનાઇટેડ માઇનોરિટી ફ્રન્ટ અને ત્રીજું છે NDFB નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ. BLTF ચોથું છે બોડોલેન્ડ લિબરેશન ટાઈગર ફોર્સ. હવે આ નેટમાં તમે સર્ચ કરશો ને વિકિપીડિયામાં તો એની અંદર તમને માહિતી મળી જાય કે આ સંગઠન શું કાર્ય કરે છે
એની માંગણી શું છે સરકારની વિરુદ્ધમાં? બરાબર, આ સંગઠનની રચના ક્યારે થઈ? શું કામ આ બધા લોકો બળવો કરે છે સરકાર વિરુદ્ધ? બરાબર, તો વધારે ખબર પડે. પણ આપણે લગભગ મારા ખ્યાલ પ્રમાણે બોર્ડની એક્ઝામમાં ક્યાંય આવું પૂછાતું નથી કે કયો સંગઠન કઈ માંગણીથી આ સંગઠનની રચના થઈ અને ક્યારે એને બળવો કર્યો. બસ માત્ર આપણને નામ પૂછાય છે કે અસમના બળવાખોર સંગઠનોના નીચેનામાંથી કયું નામ નથી અથવા તો કયું નામ છે, બરાબર, અથવા તો ના બળવાખોર સંગઠનના નામ જણાવો. આવું ક્યાંક પ્રશ્નમાં પૂછાઈ જાય તો આપણને થોડી ઘણી ખબર હોવી જોઈએ, માત્ર નામ નહીં. બરાબર, એનો હેતુ શું છે એવું તમને ક્યાંય કોઈ પૂછશે નહીં. બરાબર, આ બળવાખોરી સંગઠનો વચ્ચે અલગ રાજ્યની માંગણી જો અહીંયા લખ્યું છે. શું કામ આ સંગઠનોની રચના થઈ? એ સંગઠનો વચ્ચે અલગ રાજ્યની માંગણી કરતું હોય, પોતાના રાજકીય આર્થિક હિતો સ્થાપિત કરવા કે ગેરકાયદેસર વસવાટ વગેરે પ્રશ્નોથી સંઘર્ષ થાય છે અને એના કારણે આર્થિક, સામાજિક, વહીવટી અને રાજકીય વ્યવસ્થાને હાનિ પહોંચતી હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ આતંકવાદી. તો કાશ્મીરમાં જે આતંકવાદી થયો એ 15મી ઓગસ્ટ 1947 ના રોજ ભારત સ્વતંત્ર થયો. આપણે બધા જાણીએ છીએ, તમે, હું, બરાબર, બધા લોકો. તો ભારત અને પાકિસ્તાન બે અલગ અલગ રાષ્ટ્રોની રચના થઈ. બરાબર, આઝાદી બાદ પાકિસ્તાને છે ને કાશ્મીરના કેટલાક ભાગ પર પોતાનો કબજો જમાવી રાખ્યો હતો. યુદ્ધ 1971 એક બુક આવે છે 1971 યુદ્ધ 1971. એ બુક તમે વાંચો ને તો તમને ખબર પડે કે 1971 ની લડાઈમાં ભારત દેશે કેવી રીતના લડાઈ જે છે લડી. ત્યારે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન તરીકે હતા અને એણે કેવું કાર્ય કર્યું. શરૂઆતના 5-10 પાના જે છે તમે પેજ વાંચશો ને તો તમને થોડુંક કદાચ એવું લાગે કે ભાઈ અટપટું છે, કંઈ સમજાતું નથી. પણ જેમ જેમ વાંચતા જશો ને સમજ પડતી જશે, તમને એટલી વાંચવાની મજા આવશે, તમને એમ થશે હું આખી બુક પૂરી કરી નાખું અને તમને ઘણો બધો ખ્યાલ આવશે કે ભારતે દેશના જે વડાપ્રધાન ઇન્દિરા ગાંધી એણે એમાં કેવી પોતાની ભૂમિકા ભજવી અને આપણે યુદ્ધ જે છે કેવી રીતના જીતા હતા. તો પાકિસ્તાને કાશ્મીરના કેટલાક ભાગ પર પોતાનો કબજો જમાવી રાખ્યો હતો. જમ્મુ કાશ્મીર ભારતનું એક અભિન્ન અંગ હોવા છતાં પાકિસ્તાન છે ને અભિન્ન એટલે કે જેને કોઈ ના ન પાડી શકે, એની સાથે સંકળાયેલું જોડાયેલું છે કાશ્મીર. કોઈ છતાં પાકિસ્તાન છે ને અવારનવાર એ મેળવવાના પ્રયત્ન કરે છે અને આ માટે તેને યુદ્ધ પણ કર્યા. અને દરેક યુદ્ધમાં આપણા સૈનિકોએ પાકિસ્તાનને નાલેશીજનક પરાજય આપ્યો. બરાબર, નાલેશીજનક હાર્યા હોય શરમજનક રીતે, બરાબર, એવો પરાજય આપ્યો. ઈસવીસન 1988 પછી કાશ્મીરમાં છે ને આતંકવાદ વધી ગયો. આતંકવાદી પ્રવૃત્તિ ખૂબ થવા લાગી. આતંકવાદ વધી ગયો, અપહરણ થવા લાગ્યા, હત્યાઓ થવા લાગી, બોમ્બના વિસ્ફોટ થવા લાગ્યા વગેરે પ્રવૃત્તિ દ્વારા આતંકવાદીઓ ભય ફેલાવી રહ્યા છે અને પોતાનો જે સ્વાર્થ એમ કહી શકીએ તો એ સાધવા માટે આ બધું કાર્ય જે છે કરતા હોય છે. અને તેના પરિણામે છે ને કાશ્મીરમાં અનેક પંડિતો, બ્રાહ્મણો રહેતા હતા. એના કુટુંબો જે છે ને બધા લોકો ત્યાં વસવાટ કરતા હતા. એને ના છૂટકે પોતાનું વતન છે ને છોડી દેવું પડ્યું. પોતાની જમીન હતી, મકાન હતા, એ બધું છોડી અને એને સ્થળાંતર કરવું પડ્યું. કારણ કે હાલતા ને ચાલતા બોમ્બ વિસ્ફોટો થાય, અપહરણ થઈ જાય, મારી નાખે માણસોને આતંકવાદીઓ. બરાબર છે, આતંકવાદીઓ બધાને મારી નાખે તો લોકોએ ત્યાં રહેવાનું છે ને પોતાના જીવનું જોખમ ગણી અને સ્થળાંતર કરવું પડ્યું. આવા હજારો કુટુંબો છે ને એ શરણાર્થીઓ તરીકે કાશ્મીર બહાર જીવી રહ્યા છે. કાશ્મીર છોડી અને બીજી જગ્યાએ આવતા રહ્યા. કાશ્મીરના આતંકવાદને સીમા પારથી છે ને કાશ્મીરનો આતંકવાદ જે છે ને સીમા પાર એટલે ભારતની જે સીમાની બહારના જે છે ત્યાંથી એને સતત સહાય મળે છે. પૈસા જોતા હોય પૈસા આપો, હથિયાર જોતા હોય હથિયાર આપો, બોમ્બ જોતા હોય બોમ્બ આપો, કાંઈ પણ જરૂરિયાત હોય અમે તમને બધી પૂરી પાડશું. પણ તમે છે ને બધાના મનની અંદર, મગજની અંદર ડર, ભય પેદા કરી દો. લોકોને મારી નાખો તમારે કાંઈ વાંધો નહીં. બરાબર, એ કોઈ ધર્મ નથી પૂછતો ક્યાં ધર્મનો લોકો છે, ગમે એ મળે. બરાબર છે, તો એ આતંકવાદી પ્રવૃત્તિ થાય છે. થોડા સમય પહેલા આર્મીની જે વેન બસ હતી એના ઉપર બોમ્બ મારો થયો હતો, વિસ્ફોટક પદાર્થ ફેંકવામાં આવ્યો હતો. ઘણા બધા લોકો જવાનો જે છે શહીદ થયા હતા થોડાક સમય પહેલા. હમણાંની વાત કરું, પુલવામા એટેક. બરાબર છે, તો એ આતંકવાદી પ્રવૃત્તિ થઈ. બરાબર છે, આતંકવાદીઓનો આશય છે ને ભારતમાં ભય અને અસ્થિરતા ઊભી કરવાનો છે. ભય, ઘૃણા ફેલાવી દેવાનો.
ડર પેદા કરી દેવાનો લોકોમાં. આતંકવાદી પ્રવૃત્તિઓને બંધ કરવા માટે થઈને એને જોઈએ તો ભારત મક્કમતાપૂર્વક અને મજબૂત રીતે પ્રયત્નો કરી રહ્યું છે. ભારત માત્ર ભારતમાં થતા આતંકવાદનો વિરોધ કરે છે એવું નથી કે ભાઈ ભારતમાં જ અમારો આતંકવાદ છે એટલે અમે એનો જ વિરોધ કરીએ છીએ. એ સમગ્ર વિશ્વમાં આતંકવાદ જે છે એનો વિરોધ કરે છે. શાંતિ અને સલામતીનું સૂત્ર આપ્યું કોને વિશ્વને? તો કે ભારતે. બરાબર છે. યુનોમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે, ભારતે આવી વાત કરી. તો કોઈ પણ સ્થાને કોઈ પણ રીતે અને કોઈ પણ સમયે જે આતંકવાદનો વિરોધ કરે છે ભારત દેશ, અને આ આતંકવાદનો સફાયો થાય એ હેતુથી ભારતના અનેક સૈનિકોએ શહીદી જે છે વહોરી લીધી છે. બરાબર છે. હમણાં જ એક ગીર સોમનાથનો એક સૈનિક જવાન જે છે એ પણ શહીદ થયો તાજેતરમાં, હજી 10 દિવસ પહેલા. બરાબર છે. તો એ ખરેખર યોગ્ય બાબત નથી અને શહીદી વહોરી લે એટલે શહીદ થઈ જવું. બરાબર છે. યુદ્ધ કરતા કરતા. હવે આતંકવાદની સામાજિક અસર છે. સમાજ ઉપર કેવી અસર પડે આતંકવાદના કારણે? શું અસરો આવે? તો કે આતંકવાદ છે ને સમાજને વિઘટન તરફ દોરી જાય, છૂટું પાડે સમાજને. બરાબર છે. સમાજને તોડે, એની એકતાઓ તોડી નાખે. આતંકવાદીઓ છે ને ભય, લૂંટફાટ, હિંસા આવી બધી વસ્તુઓ છે લોકોમાં સંદેહ, બરાબર, શંકા થાય આપણને લોકોમાં. એ ભય ઉત્પન્ન કરે. નાના બાળકોથી લઈને વૃદ્ધ સુધીની તમે વાત કરી લો તો આ બધાય છે ને આ ભયની અસર એનામાં થાય બધાયને. આતંકવાદ પીડિત પ્રદેશમાં વિદ્યાર્થીઓના શિક્ષણને પ્રતિકૂળ અસર પહોંચે છે. વિદ્યાર્થીઓને શિક્ષણ પણ જે છે આતંકવાદના કારણે એના પર શિક્ષણ પર પણ અસર થાય. પીડિત પ્રદેશમાં ને આતંકવાદી તમને ખબર હોય તો એક છોકરી જે છે એ ભણતી હતી અને આતંકવાદીઓએ એના ઉપર હુમલો કર્યો હતો. ભણવા દેવા ઉપર એને મનાઈ કરી હતી ઇસ્લામ ધર્મમાં કે અમારા શિક્ષણ વધારે પડતું ન લેવાય. બરાબર. અને છોકરીને ગોળી મારી હતી માથાના ભાગ બાજુથી. બરાબર છે. અને અત્યારે એ છોકરી જે છે ઘણું બધું આગળ ભણીને વધી અને ડૈરા વગર મક્કમતાપૂર્વક એને આતંકવાદનો સામનો કર્યો. બરાબર છે. એટલે અને એને એવોર્ડ પણ મળેલો છે. તો આતંકવાદ પીડિત પ્રદેશ એટલે કે જ્યાં પ્રદેશમાં આતંકવાદીઓ હોય, બરાબર, અવારનવાર હુમલા થતા હોય, તો ત્યાં છે ને વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ શકે નહીં યોગ્ય રીતે. કારણ કે બીક લાગે, ડર લાગે, સ્કૂલે જવું પાછું આવવું, બરાબર, અપહરણ થઈ જાય, બોમ્બ વિસ્ફોટ થઈ જાય ગમે ત્યાં, તો એના શિક્ષણ પર પ્રતિકૂળ અસર પહોંચે. બરાબર છે. આતંકવાદના પરિણામે સમાજના લોકોનો એકબીજા પરનો વિશ્વાસ છે ને ઘટતો જાય, પરસ્પર ભાઈચારાની ભાવના ઓછી થતી જાય. શું કામ? કારણ કે આતંકવાદીઓ છે એ આપણે જોઈએ છીએ મેજોરિટી પાકિસ્તાનના હોય છે અને એના કારણે આપણે અહીંયાના મુસ્લિમ ભાઈઓને આપણે દોષ દેતા હોઈએ છીએ. બરાબર છે. આપણે એવું બનતું નથી દેતા હોય છે દોષ, પણ આપણને એક મનમાં સંદેહ ઊભો થાય, શંકા ઊભી થાય. બરાબર. પણ ખરેખર એવું નથી. આપણા વચ્ચે ભાઈચારો હોવો જોઈએ. બરાબર છે. પણ એક છે કે આપણને એકબીજા પરનો વિશ્વાસ છે ને એ ઘટતો જાય. બરાબર, ઘટે. પરસ્પર ભાઈચારાની ભાવના ઓછી થતી જાય. બરાબર. ઘણીવાર સાંપ્રદાયિક ઝઘડાઓ ઊભા થાય છે અને તેના પરિણામે સમાજ વ્યવસ્થા છે ને છિન્ન ભિન્ન બને. સંપ્રદાયને અનુલક્ષીને ઝઘડા આપણે ઊભા કરી લઈએ અને સમાજની વ્યવસ્થા છિન્ન ભિન્ન બની જાય, વેર વિખેર થઈ જાય, સમાજમાં અવ્યવસ્થા ફેલાઈ જાય અને અશાંતિ ઉત્પન્ન થાય. આતંકવાદ પ્રભાવિત ક્ષેત્ર એટલે કે જ્યાં આતંકવાદ જે ફેલાયેલું છે એ ક્ષેત્રમાં સામાજિક ઉત્સવ છે ને એ ઉત્સાહથી તમે ઉજવી ન શકો અને આના પરિણામે લોકોને જોડતા આંતર વ્યવહારો જે હોય એ ખોરવાઈ જાય. બરાબર. આપણે એકબીજાના ઉત્સવમાં સામેલ થતા હોય એ ખોરવાઈ જાય. બરાબર છે. હવે આતંકવાદની આપણે સામાજિક અસરો જોઈ, આ પાકું કરી લેજો, પૂછાય છે. હવે આપણે આતંકવાદની આર્થિક અસર જોઈએ. આર્થિક એટલે તમને ખબર રૂપિયાની બાબત આવે. બરાબર. તો એ આર્થિક અસરો જોઈએ તો આતંકવાદના પરિણામે વેપાર ઉદ્યોગના વિકાસ માટે પ્રોત્સાહક વાતાવરણ નિર્માણ પામતું નથી. બધા સરકાર મદદ કરતી હોય કે ચલો ભાઈ પ્રોત્સાહન આપીએ, વેપાર કરો, પણ ત્યાં વેપાર જે છે એ એવું વાતાવરણ, પ્રોત્સાહક વાતાવરણ નિર્માણ નથી પામતું. બરાબર. આતંકવાદના પરિણામે જે તે પ્રદેશનો વેપાર ઉદ્યોગનો વિકાસ છે ને અટકી જાય.
વેપાર ઉદ્યોગને માઠી અસર થતા લોકોને અન્ય પ્રદેશમાં વેપાર રોજગાર કરવા સ્થળાંતર કરવું પડે, બરાબર છે? જ્યાં વેપાર છે, રોજગાર છે એ અટકી જાય આતંકવાદ પીડિત પ્રદેશમાં, બરાબર, તો અન્ય જગ્યાએ એને જવું પડે વેપાર રોજગાર માટે. કેટલાક આતંકવાદી સંગઠનો છે ને મૂડીપતિ હોય, ઉદ્યોગપતિ હોય, કર્મચારી હોય, વેપારી હોય પાસેથી ભય બતાવી નાણાં પડાવી લે, કિડનેપ કરે, બરાબર છે? શું કામ? કારણ કે હથિયારો ખરીદવા હોય રૂપિયાના, એની પાસે રૂપિયા હોય નહીં, એટલે આવા ઉદ્યોગપતિઓને એને છે ને ટાર્ગેટ બનાવીને એને કિડનેપ કરી લેશે, એની પાસે ખંડણી માંગશે, પૈસા માંગશે, તો એ ભય એ ઉપજાવે. આતંકવાદીઓ છે માદક દ્રવ્યોની હેરાફેરી કરતા હોય, કાળા નાણાં જે છે, કાળા નાણાં એટલે તમને ખબર છે બ્લેક રૂપિયા, આવક કરતા વધારે આવક હોય એટલે ઇન્કમ ટેક્સમાં પૈસા ન ભરવા પડે એટલા માટે શું કરે તો કે એ નાણાંને છુપાવે, બરાબર છે? તો કાળા નાણાં વગેરે જેવા અસામાજિક કાર્યો જે છે કરે. તેથી દેશમાં સામાજિક આર્થિક સમસ્યા ઉત્પન્ન થાય. આતંકવાદીઓ છે રેલવે સ્ટેશન હોય, રેડિયો સ્ટેશન હોય, રસ્તાઓ હોય, પુલ હોય, સરકારી મિલકત હોય, એ બધાને નુકસાન પહોંચાડે. અને તેથી આ મિલકતોના પુનઃસ્થાપન માટે શું થાય? આપણે પાછું વળી એ નુકસાન પહોંચાડ્યું એટલે એને રિપેરિંગ કરવું અથવા તો ફરી વખત બનાવવું, તો એમાં કરોડો રૂપિયા આપણે ખર્ચવા પડે, બરાબર છે? અને આ બધા પૈસા જે છે બનાવે છે, રસ્તાઓ બનાવે, પુલ બનાવે, બધા કોના પૈસા? તો પ્રજાના પૈસા. સરકાર પાસે આપણે ટેક્સ ભરીએ સરકારને, તો એ રૂપિયા સરકાર પાસે ગયા ને એમાંથી એ લોકો વિકાસના કામ કરતા હોય, બરાબર છે? રસ્તાઓ, રોડ બનાવતા હોય છે, પુલ બનાવતા હોય છે, તો એ કરોડો રૂપિયા એમાં ખર્ચાઈ જવાના. સરકારને સલામતી અને સુરક્ષા માટે કરોડો રૂપિયા ખર્ચવા પડે, લોકોની સલામતી જળવાય, સુરક્ષા જળવાય, સૈનિકોને વધારે ભરતી કરે છે, વધારે પડતા સૈન્ય બળ રાખે છે, બરાબર છે? આર્મીમાં, એસઆરપીમાં, તો કરોડો રૂપિયા પગાર સ્વરૂપે એને આપતા હોય છે. શું કામ? કારણ કે આપણે અહીંયા શાંતિથી રહી શકીએ અને સૂઈ શકીએ. જો એ આર્મીના સૈનિકો ત્યાં બોર્ડર ઉપર ન હોય તો આતંકવાદીઓ ઘણા બધા ઘૂસી આવે ભારતમાં અને આડેધડ બોમ્બ વિસ્ફોટ કરી દે, આપણે મૃત્યુ પણ પામીએ, બધા લોકોમાં અરાજકતા ફેલાઈ જાય, ભય ફેલાઈ જાય, ધૂણા ફેલાઈ જાય અને આપણે શાંતિથી રાત્રે સૂઈ પણ ન શકીએ, બરાબર? કાયમીના ધોરણે આપણે બીક રહીએ, ભય રહીએ. તો સરકારને સલામતી અને સુરક્ષા માટે કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. તેથી સમાજ ઉપયોગી વિકાસ કાર્યો એ પ્રમાણમાં થાય છે, બરાબર? કયા પ્રમાણમાં થાય? ઓછા પ્રમાણમાં. સમાજ ઉપયોગી વિકાસ કાર્યો છે ઓછા પ્રમાણમાં થાય. જો આપણે હમણાં પેલા પ્લેન લીધા, બરાબર, પ્લેન ખરીદ્યા આપણે, બરાબર, તો કરોડો રૂપિયા એમાં ખર્ચ્યા. શું કામ? માની લો કે યુદ્ધ જાહેર થયું તો આપણી પાસે એવા લડાકુ વિમાન ન હોય કે એને આપણે જવાબ દઈ શકીએ, પહોંચી શકીએ, તો આપણે હારી જવાના અને આપણા ઉપર પોતાનું આધિપત્ય જમાવી દેશે, બરાબર છે? તો સરકાર કરોડો રૂપિયાના ખર્ચે આ બધી વસ્તુઓ ખરીદે છે. હવે કરોડો રૂપિયા એમાં રોકાણ કરી દે એટલે દેશમાં જે વિકાસના કામ કરવાના હોય એના રૂપિયા ઓછા પડશે, ઘટ ઊભી થાય, એટલે વિકાસના કાર્યો શું થાય? ઓછા થશે ખરા પણ ઓછા પ્રમાણમાં થાય, બરાબર છે? એટલે પબ્લિક લોકોએ સમજવું જોઈએ કે સરકાર ઘણા બધા રૂપિયાઓ જે છે એનો ઉપયોગ યોગ્ય જગ્યાએ કરે છે. આતંકવાદના પરિણામ પણ આર્થિક નુકસાની અહીંયા આપણને થાય છે. એના કારણે આતંકવાદના પરિણામે રાજ્યના અને રાષ્ટ્રના પરિવહન ઉદ્યોગ ઉપર અસર પહોંચે. પર્યટન ઉદ્યોગ ઉપર આપણે માની લો કે અમરનાથ યાત્રાએ જવું હોય તો આતંકવાદીઓનો ભય રહેશે ને હોય. આપણે ખબર છે કે એ કાશ્મીરમાં છે, બરાબર છે? તો ક્યાંયથી આતંકવાદીઓ આવી જાય અને આપણે ખબર ચાલી જવાનું છે, તો ક્યાંયથી આતંકવાદીઓ આવી જાય અને ગોળીબાર કરે તો આપણે પણ મૃત્યુ પામીએ. તો પર્યટન ઉદ્યોગ આપણે પ્રવાસ કરી નથી શકતા, બરાબર? એના ઉપર પણ આર્થિક નુકસાન જે છે સહન કરવું પડે, બરાબર? એટલે એટલી આવક ન થાય સરકારને, આપણે ત્યાં પ્રવાસ ન કરીએ એટલે. આમ આતંકવાદ છે ને સામાજિક રીતે, આર્થિક રીતે નુકસાનકારક છે. તેથી આ સમસ્યાનું છે ને નિરાકરણ લાવવું એ આવશ્યક છે, બરાબર છે? એટલે સરકાર એ તરફ ઘણા બધા પ્રયત્નો કરે છે. આપણે પણ સાથ સહકાર આપવો જોઈએ. કોઈ પણ વ્યક્તિ એવી અનૈતિક પ્રવૃત્તિ કરતા હોય તો એની જાણ કરવી જોઈએ સરકારને અથવા તો પોલીસને એને, બરાબર છે? આવા બોમ્બ વિસ્ફોટક પદાર્થો જે છે એનો ઉપયોગ કરતા હોય, ઘણા બધા એવા શસ્ત્રો છે એનો ઉપયોગ કરતા હોય છે, જેથી આપણે ખ્યાલ આવે તો આપણે જાણ કરવી જરૂરી છે. એ આપણા દેશના હિત માટે છે.
ઓકે, અહીંયા પાઠ પૂરો થાય છે. તમારે સ્વાધ્યાય તમારા પાકા ચોપડામાં ઉતારી લેવાનું છે. બરાબર છે? પાઠ જે છે તમારા પાકા ચોપડામાં સ્વાધ્યાય એનું તમારે ઉતારી લેવાનું છે 5 દિવસની અંદર. અને સાથે સાથે પાઠનું વાંચન જે છે જેટલું સમજાયું એટલું કરી લેશો. બરાબર છે? આપણે Zoom એપ્લિકેશનમાં મંગળવારે ઓનલાઈન મળીએ છીએ. બરાબર છે? ત્યાં સુધી બધા લોકો મળીએ. જય હિન્દ, જય ભારત.